નમસ્કાર સિબિલા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। आज હમણાં ફિલહાલમાં ઉપસ્થિત છે આપણા ઝાબા જિલ્લાથી મેરી આવેલા ધરમપુરી ગામમાં। જેમ કે આપણા શિવ ગંગાનો કાર્યક્રમ વગેરે આ ચાલતું રહે આના હરકા આજનો जो કાર્યક્રમ છે એ કાર્યક્રમ છે આપણા પૌધાનું વિતરણ। જેમ કે આરોગ્ય પૌધા અલગ અલગ પ્રકારના આપણા શરીરમાં અલગ અલગ બીમારી રહે તેના હારું આરોગ્ય પૌધા અલગ અલગ પ્રકારના 14 પૌધા એક એક વ્યક્તિને આલવામાં આવે, જેનામાં ઘણા અલગ અલગ પૌધા રહે અને અલગ અલગ દવાઈના રૂપમાં કામ કરે। એ હું ઉપયોગમાં આવે હાના હાના પૌધા છે એ પૂરી જાણકારી આપો મહેતા સાલે। આના જે લોગો પૌધા લઈ જરા એનાથી લઈએ, આ પૌધા વાટવા વાળા તેનાથી લઈએ અને બહારના લોગ આવેલા તેનાથી લઈએ। शिवगंगा द्वारा पिछले 10 वर्षों से झाबुआ निरोगी बने इस उद्देश्य से स्वच्छ गांव स्वस्थ परिवार इस कार्यक्रम का आयोजन किया जाता रहा है। अब तक 17,000 परिवारों में 1,44,000 पौधे हम लोग लगा चुके हैं। उसका सक्सेस रेट बहुत अच्छा है। इस बार 8 जुलाई से 20 जुलाई तक हम 15 स्थानों पर यह कार्यक्रम आयोजित कर रहे हैं। इस कार्यक्रम में 15 प्रकार के आयुर्वेदिक स्वास्थ्यवर्धक फलदार पौधे, जिसमें ग्रामीण जन अपना 100 रुपये का पंजीयन कराकर अपने वाहन लेकर सपरिवार आते हैं। इस कार्यक्रम में मुख्य रूप से महिलाओं के नेतृत्व में यह आरोग्य का काम आगे बढ़े, इस उद्देश्य से हम लोग प्रमुखता से महिलाओं को इसमें अपेक्षित करते हैं। इस बार 6,000 परिवारों में 90,000 पौधे हम लोगों का लगाने का लक्ष्य है और ये आरोग्य वन सप्ताह 8 जुलाई से 20 जुलाई तक चलने वाला है। હું નામ બાબા તારો? दीपो કઈના ગામ થયો? खंगेला ખંગેલા તો हाँ। કેટલા પૌધા લઈ જરો? पौधा शब्दा હાના હાના પૌધા છે? एक लींबू છે ને આંબો છે ને આમળી છે ને તુલસી છે ને કાકડી છે ને એવું બધું। ઘેર લગાડો કે હા ઘેર કેટલા જણા આયા તમારા તને? હા અમો 21 જણા બધા। 21 જણા। હા હું લઈને આયા? અમો લાયા ઓલો રેકડો રેકડો લઈને આયા? રેકડો લઈને હમણે જે આપો આહાર કા છે એનાને જે પૌધા આજ વિતરણ કર્યા 13-14 પૌધા સબો આલે એના પૌધાના બારામાં એની દીદીથી જાણકારી લી। હાના હાના પૌધા આલે? हमने या जे पौधा है या सब औषधीय प्रकारना पौधा है ज्या 12 महीनाમાં એનાનું કઈનું ફલ અગર એક ફલ ખતમ થઈ જાય તો दूसરું फल आवे એવા 12 प्रकारना या पौधा है। तो इनमें अलग अलग प्रकारना पौधा है, जैसे कि ये अर्जुन है, कटहल है અને લીંબુ भी है, सहतूत है, हरगवो है, आंवलो है, मीठो लीमड़ो, कड़वो लीमड़ो, यह सब अलग अलग प्रकारना एवा 12-14 प्रकारना पौधा आपू आज हम वितरण કરી રહ્યા। तो इनमें या एवा पौधा है कि આપણા શરીરમાં જે कुछ बीमारी થાય તેના દૂર की कम કરી શકે તેની હારું નીંબુ એક है। નીંબુનું પાણી જો है मतलब નીંબુ જેના પાણી આપણે डालीन फेरना पीवी ते त्यो આપણે જે શરીરમાં જે બીમારી લડવાની જે તાકાત રહે તે તે बढ़ावे આપણે। एक दूसरो इनमें अर्जुन पौधो है, यो इनी जो छाल है तो इने सोडो है कि क्यों आपन काम लागे? હું કામ લાગે તી સોડું? सोडो क्यों है कि આપણે हमने महिलाओं अलग अलग प्रकार की बीमारी थाय तो तीनामा क्यों काम आवे है। एक इनमें सहतूत है तो इनमें महिलाओं नरा प्रकार की मतलब एम की बीमार भी थाया करे, महिलाओं प्रेग्नेंसी थाय तो इनमें भी सोरा थाय तेना टाइम पर खून ની भी कमी पड़े तो तिनमा हारो यो सहतूत है, यो આપણા खून નો बढ़ावो करे। एक हरक હોય त्यो આપણા શરીરમાં કેલ્શિયમ ની કમી है तीनान दूर करे। અને તેનમાં પથ્થર છટ્ટા भी है, त्यो આપણા જે પથરી થઈ જાય તો તેની પથરીને भी दूर કરવાનું त्यो काम કરે। તેનું પૈડું भी લાગી જાય है। तो हम इनमें कटहल है या सब अलग अलग प्रकारना सब पौधा है, इनानी सबनो अलग अलग उपयोग है। હું નામ કાકી તમારું? रत्नी કઈના ગામ થયા? चमल्याबड़ा કેટલા પૌધા મળ્યા? 12 पौधा હાના હાના પૌધા છે? अरे पौधा घणा प्रकारना पौधा सब प्रकारना बारे ये બધા પૌધાનું નામ નહીં જાણી રી। હું કામ લાગે એ પૌધા કઈક બતાડે તમને જાણકારી આલી હોય ને? બતાડી ને ઈ ઝાડકા ઉસેરીને ફળ લાગે ઈ ખાવાનું મોટા કરવાનું નાના સારા જેવા છે પાણી કુડીને મોટા એવા। હા તો ઉશેર હો કે ઉસેરું તે હા લેજન બોકડાન મત ફળ જાળે બી બાંધે જો। હા તમારું શું નામ કાકી? માનો તમે કેટલા પૌધા લઈ જઈ? 12 કઈના ગામ થી આવે તમે? ઉમરી ઉમરી ની તમે બી સૌદે પૌધા લઈ જઈ? हां હાના હાના પૌધા છે ખોલીને દેખ્યા મેં તો? पौधा काकड़ी से, अंबा से, जांबा से और जामफળ से બધા બધી પ્રકારના છે। બધી પ્રકારના પૌધા છે। તો ઘેર ને મેરે લગાડો કે કઈથી છેટી લગાડો? ઘેર ને મેરે લગાડો। आज मैं यहाँ पर झाबुआ में ये धर्मपुरी क्षेत्र है
और धर्मपुरी क्षेत्र में शिवगंगा गुरुकुल यहाँ पर है। ये शिवगंगा जी कल्पना थी बहुत पहले से यहाँ शुरू हो गई कि पानी के कारण पूरा जैसा इलाका पूरा ऐसा होता है कि ना ढंग से खेती होती है, ना वृक्ष बढ़ते हैं और पानी की कमी। पहाड़ी पर पानी रोकना कैसे, पहाड़ी का पानी वर्षा का पानी बह करके निकल जाता है, तो छोटे छोटे गड्ढे यहाँ पर उसको कंटूर कहते हैं। पहाड़ी पर छोटे छोटे पहले गड्ढे करे गए, ये गड्ढे में पानी नीचे जाएगा, पहाड़ी से पानी रुकता है, अंदर जाता है। आपको भी मालूम है भूमि के अंदर पानी जाता है तो कहीं ना कहीं वो पेड़ों तक भी पहुंचता है, कहीं ना कहीं तालाब में भी उसकी आव आती है, हम बोलते कि और भरता है, या कुएं में आव आती है। तो जमीन में पानी जाए तो उसका उपयोग कहीं ना कहीं, ये सोच करके पहाड़ी पर गड्ढे हलमा से किए गए। एक दिन में 40,000 20,000 लोग आए, एक ने 2 गड्ढे भी कहे तो भी 40,000, यानी पूरी पहाड़ी पर ये सब काम यहाँ सालों साल से चल रहा है। मैं आज वो देखने के लिए आई थी, ये सब माताएं अलग अलग गांव से एकत्रित होके यहाँ पर आई, और यहाँ ऐसे भी लोग हैं जो बचपन में जिन्होंने काम किया। ये शांतिबाई है मेरे पास में खड़ी, तो वो जो हाथी पावा पहाड़ी पर बहुत साल पहले जो हलमा, बड़ा हलमा हुआ था, कंटूर किए गए थे, वहाँ पानी रोकने की योजना बनाई गई थी, तब ये छोटी बच्ची अपने पिता के साथ आके सब देख रही थी क्या हो रहा है। कुछ साल बाद पौधारोपण हुआ, उसमें भी वो थी, और आज बड़ी होके वो देख रही है मेरे बचपन में किया हुआ काम ये बड़े वृक्ष के रूप में सामने आ रहा है, पहाड़ी हरी हो गई है। ये हो सकता है, ये अनुभव करके वो भी यहाँ पर अब काम में लग गई है, महिलाओं को बोल रही है अपनी ताकत पहचानो, ये सबको कह रही है। तो एक बहुत बड़ा काम यहाँ खड़ा हो रहा है समाज की मदद से, समाज के द्वारा। તે તમે દેખ્યો આજ આપણા ધરમપુરી શિવગંગાનો એ વિડીયો, અને એમાં આપણે ઘણે ઘણે સિટીથી અલગ અલગ ગામના લોકો આવેલા, અલગ અલગ પ્રકારના લોકો આવેલા, કઈના ટેટકરો લઈને આવેલા, કઈના ટેમ્પા લઈને આવેલા, કઈના જીબડા લઈને આવેલા, કઈના ગાડીઓ લઈને આવેલા, નવા નવા પૌધા આલ્યા, અને હર પૌધાનું કામ અલગ અલગ એટલે આરોગ્ય પૌધા વિતરણ કર્યા. તમને ये વિડીયો કેવો લાગ્યો, વિડીયોને વધારેથી વધારે શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું ભીલી રિપોર્ટર રાજેન્દ્ર વસુનિયા, સીબી લાઈવ.